જોવા જઈ રહ્યા છીએ અટલ બ્રિજ. जब तक जिंदा हूँ मरा नहीं, मर गया तो साला मैं नहीं, डर किस बात का. અહીંથી જ અંદર જવાનું છે. ગુડ મોર્નિંગ દોસ્તો, અત્યારે વાગ્યો છે સવારના 7 અને અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. અમે મતલબ કે હું ને લકીભાઈ, આ છે મારા મોટા ભાઈ તેજસભાઈ જે મને મૂકવા આવ્યા છે. આજે અમારે અમદાવાદમાં એક એડ શૂટ કરવાનું છે, એના માટે જઈએ છીએ રીલ બનાવવા માટે. અને રીલ બનાવ્યા પછી અમને જેટલો પણ ટાઈમ મળે એમાં અમારે અમદાવાદ એક્સપ્લોર કરવાનું છે. અને નીંદરમાં લાગે તો કોમેન્ટમાં પીધેલું ન લાગતા, નીંદરમાં છું થોડોક અત્યારે. એટલે બસમાં મેઇન પ્લાન તો એ છે કે બસમાં સુઈ જવાનું છે અમદાવાદ સુધી. બાય બાય રાજકોટ. સાત ને 15 બસ ઉપડી ગઈ છે અમદાવાદ જવા માટે અને પહોંચવાનો ટાઈમ છે 12:15. હમણાં અમે બહાર રિક્ષાવાળા ભાઈ વાત કરતા હતા ને તો એણે કીધું ઘણીવાર બસ એક કલાક પણ લેટ થતી હોય છે. તો હવે જો એવું થયું ને તો ખરેખર પ્રોબ્લેમ થઈ જાય, કેમ કે અમારે 1 વાગ્યાનો ટાઈમ છે શૂટનો. ફિક્સ ટાઈમ આપી દો કે 1 વાગે અમારું શૂટ સ્ટાર્ટ થઈ જવું જોઈએ જ્યાં રીલ બનાવવા જવાનું છે ક્લાયન્ટની ત્યાં. એનો ટાઈમ આગળ પાછળ થઈ તો વાંધો નહીં, પણ રખડવાનો ટાઈમ ઘટશે. રખડવાનો ઘટશે કેમ કે અમારે અમદાવાદ એક્સપ્લોર કરવું છે, એટલે એ ટાઈમ ઘટી શકે. એટલે હવે જોવાનું એ છે કે આ બસ ટાઈમે પહોંચાડે છે કે નહીં. આમ તો હવે 1 મહિનાથી મેં ચા પીવાનું છોડી દીધું છે, ચા મૂકી દીધી છે. પણ અહીંયા ખબર ને આજે ક્રેવિંગ થાય છે ચાની, તો શું કરું, પી નાખવી છે. તો અત્યારે 10 મિનિટનો હોલ્ડ છે, લગભગ તો લિમિટ જ છે, ખબર નથી. અમે તો બે હુઈ ગયા હતા અને પછી આવવાને એવું ચાલુ થઈ ગયા છે. ફટાફટ કરીએ. 10 મિનિટ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે અને હજી ચા પીવાની છે. ચાલો ચાલો જલ્દી. બસ હાલતી થઈ ગઈ હતી પણ હવે દોડી દોડીને આવ્યા. ઓ થેન્ક યુ સાહેબ. તો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ પાલડી અને અહીંયાથી અમારે જવાનું છે સારંગપુર બીઆરટીએસ જે છે ને ત્યાં અમદાવાદમાં. સારંગપુર બીઆરટીએસ જવું હોય તો કેટલા થાય? સારંગપુર બીઆરટીએસ ક્યાં જવાનું કે આગળ જવાનું? ના ભાઈ ત્યાં જ બીઆરટીએસ 120 2 જણાના. હા, સારંગપુર બીઆરટીએસ. સારંગપુર બીઆરટીએસ કેટલા? આપ કિતને રૂપિયા દોગે? તમે બોલો, તમને ખબર હોય. અમને રૂપિયા હોયગે 80 રૂપિયા તો બોલી જાય 100 રેપિડો. તો ફાઇનલી અમે પાલડી પહોંચી ગયા ને અહીંયાથી અમે રેપિડો કરી છે રિક્ષા. હવે પહેલાં અમે અહીંયા બીજા જે રિક્ષાવાળા છે ને એમને પણ પૂછ્યું તો 120થી લઈને 100 રૂપિયા ને 80 રૂપિયા ને એવા બધા ભાવ કહેતા હતા. અને પછી રેપિડો કર્યું ને તો એમાં 70 રૂપિયામાં મળી ગઈ રિક્ષા. રેપિડો સેફ છે આઈ થિંક. ઘણો ફરક પડે છે. જો સામે એડે આવી ગઈ એની. આ છે અટલ બ્રિજ જ્યાં આપણે જવાનું છે, પણ એની પહેલાં આપણે કરવાનું છે ક્લાયન્ટ શૂટ. શૂટ થયા પછી આપણે અમદાવાદ એક્સપ્લોર કરવાનું છે. મને એવું લાગે કે વરસાદ પડી જાય ને નાતા નાતા આપણે અટલ બ્રિજ જોવાનું. એમ લાગે છે એવું? થેન્ક યુ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા ડેસ્ટિનેશને. મહેશ રાખી જે સામે છે ત્યાં જવાનું છે. આ છે બીઆરટીએસ સારંગપુર અને સામે છે મહેશ રાખી. ત્યાં આપણે કરવાનું છે શૂટ. તો એકવાર આપણે ચક્કર મારી લઈએ અને આપણે જોઈ લઈએ કે કેવી રીતે શૂટ કરી શકાય છે. મારી પાછળ તમે જેટલા બોક્સીસ જોવો છો ને આ બધી રાકડી છે. આ છે અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોરૂમ. આ છે અમદાવાદમાં ભારતનો સૌથી મોટો રાકડીનો શોરૂમ. 3 કલાકથી ઊભો હું. હવે બેહવાની ઈચ્છા. બે જવું છે. બે જાઉં. હું ઊભો છું, મારે બેવું છે. બે જાય જમવા જ બે કરી દો. ચાલુ હાથ ધોવાનું. હાથ ધોયા જ છે, કાલ તો ધોયા હતા. રોજ થોડા હાથ ધોવાના હોય. 1 વાગે અમે શૂટ ચાલુ કર્યું હતું અને અત્યારે વાગ્યા છે 3 વાગે. જો કે શૂટ કમ્પ્લીટ કરવાનું હતું આપણે, પણ હજી થોડુંક શૂટ બાકી રહી ગયું છે. પણ અમારે બીજો એક ટાઈમ બચી ગયો છે કે બહાર અમે જમવાના હતા, એને બદલે અહીંયા જમવાનું મળી ગયું છે. તો આ જે જમવાનું છે એ અમને મહેશ રાખી તરફથી છે. થેન્ક યુ મહેશ રાખી. એટલે અમારા ટાઈમ અને પૈસા બે બચી ગયા છે. હા
ઓલમોસ્ટ થઈ ગયું છે, થોડુંક બાકી છે. ના, હજી કંઈ પ્લાન બનાવ્યો નથી. હવે થોડુંક શૂટ થઈ જાય ને બાકી છે પછી કંઈક પ્લાન બનાવીએ. લકીભાઈ 3:30 ને 3:45 થઈ ગયા છે. શું લાગે છે આપણે કેટલા વાગે કરાવો મદદ ખોલાવો. બે કેવી રીતે કરીએ? બે કેમ શૂટ કરી? ખોલાવો તો ખરા. હાલો ને તો. 4:10 થઈ છે ને અમારું શૂટ કમ્પ્લીટ થયું છે. હવે સમય આવ્યો છે ફાઇનલી અમદાવાદ એક્સપ્લોર કરવાનો. લેટ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં. હવે અમે નક્કી કરી નાખ્યું છે કે અમે જાશું હવે કાંકરિયા તળાવ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કાંકરિયા લેક. અને હવે કદાચ આ જ ગેટ છે ને, અહીંથી જ અંદર જવાનું છે. A few moments later. બંધ છે કેમ? સોમવારે બંધ હોય? ભારે કરી તો રાજકોટ થી કાંકરિયા તરફ ફરવા આવ્યા અમે. સવારના એક્સાઇટેડ હતા કે અમે શૂટ કમ્પ્લીટ કરીને પછી છે ને કાંકરિયા લેક કે પછી ક્યાંય પણ અમદાવાદ અમે એક્સપ્લોર કરીશું. પણ અત્યારે અહીંયા આવીને ખબર પડી કે અત્યારે કાંકરિયા લેક છે એ સોમવારે બંધ હોય છે. પોપટ થઈ ગયું આપણું. પોપટ થઈ ગયો, મોય થઈ ગયું. સાંજ થઈ ગઈ હતી ને રાત્રે 8 વાગે અમારે રાજકોટ પાછા નીકળવાનું હતું. એટલે હવે જલ્દી નક્કી કરવાનું હતું કે ક્યાં જવું. ખબર નહીં હવે રાજકોટમાંથી કેમ કાગડા બધા લુપ્ત થઈ ગયા છે. વધારે કબૂતર જોવા મળે છે રાજકોટમાં, પણ અહીંયા કાગડા જોવા મળ્યા છે. કાંકરિયા લેકથી થોડું દૂર ચાલતા અમારી મુલાકાત થઈ રાજેશ ખન્નાના એક જબરા ફેન સાથે. હેલો, રાજેશ ખન્ના પાછા એ કપડાના ડોક્ટર છે. તો તમારે કઈ તમારા કપડા માટે દવા લેવી હોય કે સર્જરી કરાવી હોય તો અહીં આવી જવાનું. તમે કેટલા ટાઈમથી બેસો? મને 25 વર્ષ પૂરા થાય, 26મું વર્ષ ચાલુ છે. બરોબર. અને આ રાજેશ ખન્ના આટલા બધા ફોટોસ ને બધું કેટલા ટાઈમથી મળે? હું એનો ફેન 40 વર્ષથી. રાજુભાઈ ખરેખર મોજીલા માણસ છે. એમની સાથે વાત કરતા ખબર પડી કે તેઓ કપડાના ડોક્ટર તો છે જ, પણ સાથે અલગ અલગ ઇવેન્ટ્સમાં રાજેશ ખન્નાના ગેટઅપમાં સ્ટેજ પર પરફોર્મ પણ કરે છે. એક જ નબી हसीना से यूं मुलाकात हो गई. जब तक जिंदा हूँ मरा नहीं, मर गया तो साला मैं नहीं, डर किस बात का. થોડી વાર એમની સાથે વાત કર્યા પછી અમે નીકળી ગયા અટલ બ્રિજ તરફ. હા હે ગાર્ડન, આની પછી અટલ બ્રિજ. શું છે ટિકિટ નું? 50 એક ને 2 આપી દીધું. તો હવે અટલ બ્રિજની ટિકિટ લઈ લીધી છે. એક 1 પર્સનનો ચાર્જ છે 50 રૂપીસ, એટલે કે આપણે 100 રૂપીસ અત્યારે પે કર્યા છે. જોવા જઈ રહ્યા છીએ અટલ બ્રિજ. અટલ બ્રિજ તો જોઈ, કાંકરિયા લેક તો ન જોયું. સાબરમતી રિવર પર 2022માં શરૂ થયેલા આ અટલ બ્રિજને જોવા દર મહિને લાખો લોકો આવે છે. અને એની ડિઝાઇન અને ઇન્સ્પિરેશન પતંગ અને ઉત્તરાયણમાંથી લેવામાં આવી છે. બ્રિજ પર બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફોટોસ પાડી રહ્યા હતા. એટલે અમે પણ વિચાર્યું કે અહીં સુધી આવ્યા છીએ તો ફોટોસ તો પડાવવા જ જોઈએ ને. રાજકોટ ગયા પહેલા આ વરસાદમાં કોફીની મજા માણી લઈએ. ચીયર્સ. એક જ દિવસમાં ટ્રાવેલિંગ, ક્લાયન્ટ શૂટ અને અમદાવાદમાં ફરવાનું એટલું બધું થઈ ગયું કે રાજકોટમાં પહોંચ્યા ત્યારે એવું લાગ્યું કે જાણે 2-3 દિવસ પછી પાછા આવ્યા હોય. તો ફાઇનલી હવે રાજકોટ આવી ગયા છીએ અને હવે જાય છે ઘરે. અમદાવાદથી મતલબ એટલા રખડીને આમથી આમ દોડી કરીને એટલા થાકી ગયા હતા ને પછી વ્લોગ બનાવવાની ઈચ્છા જ નથી. પણ છતાંય મેં કીધું હવે એક એન્ડિંગ તો કરી નાખીએ વ્લોગનું. કે આજનો દિવસ કેવો રહ્યો લકીભાઈ? જોરદાર. આમ તો કોઈ વસ્તુ પ્લાનિંગ પ્રમાણે ગઈ જ નથી, પણ ખાલી એક ક્લાયન્ટનું જે શૂટ હતું એ પ્લાનિંગ પ્રમાણે ગયું ને એ જ એક ઇમ્પોર્ટન્ટ હતું કે ભાઈ જે કામ માટે ગયા હતા એ તો પ્રોપર થઈ ગયું. બાકીનું બધું પ્લાનમાં નથી ગયું પ્લાન પ્રમાણે, પણ તો મજા આવી છે. ચાલો લકીભાઈ, બાય બાય, મળીએ.